શ્રી ગણેશાય નમઃ। તો દર્શક મિત્રો, આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ। તો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવતું ઋષિ પાંચમ અથવા સામા પાંચમની વ્રતની વિધિ જાણીશું કે કેવી રીતે આ વ્રત કરવાનું હોય, તેમજ વ્રતમાં શું ધ્યાન રાખવું તે પણ આપણે જાણીશું। તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો। હું તમને આખી વ્રતની વિધિ બધી તમને સમજાવીશ કે આવી રીતે વ્રત કરવાનું, આવી રીતે ધ્યાન રાખવાનું, તે તમને બધાને હું સમજાવીશ। ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે। મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે। આ દિવસે ઋષિ પંચમી તરીકે ઓળખાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખી માથું ચોળવું। આ દિવસે ઉપવાસ કરવો, સામો ખાવો અને ફળફળાદી પણ ખાઈ શકાય છે। ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ સદગુણા। તેમને એક પુત્રી અને એક પુત્ર હતો। પુત્રીનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા। પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાનો ભણીને હોશિયાર થઈ ગયો હતો। જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેને પરણાવી સાસરે વળાવી। મયંકને હવે નિરાત હતી। તે વખતે સુખ શાંતિથી હવે પોતાનો નિર્વાહ ચાલવા લાગ્યો। પરંતુ એકાદ વર્ષ થયું કે ત્યાં તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા। તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો। પુત્રી સુશીલા રોતી કકળતી પિયરમાં આવી। પોતાની જુવાન પુત્રીનું દુઃખ જોઈ મયંક સદગુણા આકુળ વ્યાકુળ થઈ ગયા। પણ પ્રભુની ઈચ્છા આગળ કોનું ચાલે? તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવાનું કહ્યું। એક દિવસ મયંકે પોતાની પુત્રને ઘરની બધી જવાબદારીઓ સોંપી દઈ પોતાની પુત્રી અને પત્ની સાથે ગંગા કાંઠે જઈ પાછલું જીવન જીવવાનું વિચાર્યું। પિતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શનને તેમને જવાની સંમતિ આપી અને ઘરનો બધો બોજો સંભાળી લેવાની હા પાડી। મયંક અને સદગુણા અને તેની પુત્રી સુશીલા ત્યાંથી ગંગાજી જવા ચાલી નીકળ્યા। ગંગાના રમણીક તીરે આશ્રમ બાંધી ત્રણેય જણા રહેવા લાગ્યા। વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરે, પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી। મયંક પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા। ઉનાળાનો સમય હતો। પુત્રી કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તેને ઘસઘસાટ ઊંઘ આવવા લાગી। તે ભર ઊંઘમાં હતી કે અચાનક તેના શરીરમાં પરુના રેલા નીકળવા લાગ્યા અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા। અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના પર પડી। પોતાની ગુરુ પુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમકમાટી ઉપડી। તે તો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્નીને કહેવા લાગ્યો, માતાજી, બહાર બહેનના શરીરે અસંખ્ય કીડા કદબદી રહ્યા છે, જુઓ તો ખરા। શિષ્યોની વાત સાંભળી સદગુણા અને મયંક દોડતા બહાર આવ્યા। ઝાડ નીચે જઈને જોઈએ તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા કદબદી રહ્યા હતા। ગુરુ અને શિષ્યોએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા। પછી ગુરુ મયંકે શાંત ચિત્તે સમાધિ લગાવી। સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજનોના કર્મ જોયા। તેણે કહ્યું, આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી। તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘર વખરીને અડતી હતી। તેના પાપે તેની આ દશા થઈ છે। વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી ત્યારે તેણે તેમની ઠેકડી કરી હતી, એ પાપે તે વિધવા થઈ છે। હે પ્રિયે, જે તો પોતાના ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે, તેઓની આવી સ્થિતિ થાય છે। બ્રાહ્મણી સદગુણાએ આનો ઉપાય બતાવવાનું કહ્યું ત્યારે બ્રાહ્મણે મયંકે કહ્યું, આપણી પુત્રીએ સામા પાંચમનું વ્રત કરવું પડશે। સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું, ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરાય છે। આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો, દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરવું, વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું। આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ
અને વિશિષ્ટનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમની કથા સાંભળવી. તે દિવસે સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય. તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય. તે દિવસે બ્રહ્મચર્ય પાળવું. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે. આ વ્રત કરવાથી રજસ્વલાના ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતા તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીની કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. તેના બધા દોષો નાશ પામ્યા. જે સ્ત્રીઓના સારા ભાવથી આ વ્રત કરે અને તે દિવસે ગુરુઓની પૂજા કરે છે તેમના અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે. તેમની સુખ શાંતિ થાય છે. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે કરી સામા પાંચમ અને ઋષિ પાંચમની વાર્તા. તો તમને બધાને સમજાઈ ગયું હશે કે એમાં શું ધ્યાન રાખવું, શું ખાવું, શું ન ખાવું. તો તમને મને આશા છે કે આપ સૌને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો કે જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળે. અને આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આપ સૌને અમારા આવા અવનવા વિડીયો મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ.